તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ આજે તો વહેલા ઉઠે તો હું બ્લોગ મોરા બનાવ્યો હતો, કેમ કે બીજો વિડીયો આપણો અપલોડ કરવાનો હતો એ કારણે. તો અત્યારે હવે જઈએ આપણે ઘરમાં. જો ગાઈસ તો બધા જમવાને ખાવા બેસી ગયા. તો ગાઈસ આ તો બધા લડી છે કે બે શાક બનાવ્યા છે ને, બે શાકમાં મેઠું પૂરું નાખો નહીં. ઉસોસ કરજે, બંધ કરી દેવા. તો ગાઈસ બટાકા શાકમાં મેઠું નાખ્યું નહીં ને આ ભેડા શાક ખાવા બેસી ગયા. જમવાનું મોડું થાય છે. રશ્મિકાબેન નહીં ધોઈને તૈયાર થઈ ગયા. હા ચમ કયું શાક મોડું ખબર ના પડે? કોઈ કોઈ મંગાડી તો ખબર નહીં પડતી. પપ્પુજી બેઠું નહીં રાખ્યું, રાખી દે. બોલવાની ઈચ્છા મમ્મી હવે નહીં ઘસકા તો હા એક દિવસ જીતી તો અત્યારે વિજયભાઈ આવી છે. આપણે જઈએ છીએ એમનો કોમ્પ્યુટર લેવા માટે. જેમ કહીએ એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવવાનું હતું, એમના થોડુંક ક્રેક થઈ ગયું હતું. અત્યારે આવી છે એટલે અમે બધા જઈએ બજારમાં. હું અને વિજયભાઈ બીજામાં જઈએ. મારા જીગરજાન ભાઈ બનશે વિજય. તો અત્યારે આવી છે તો આપણે નીકળશું બજારમાં. જયપાલના તો જવાનું હોય, સ્ટુડિયો છે ભાઈનો, ત્યાં જઈએ આપણે. તમારા ડાયટ સવારનો બપોરનો ખાધા વગર તો હાલ ઘેર આવ્યો છું. નાસ્તો કર્યો તો બધામાં. શું કરે? હા મેળવું ને થોડી. હા કેવું થઈ ગયું? નવું નાખાઈ દેવાનું. ના ના ગમો તો કઈ જો પપ્પાને આવે છે હાલ તે વાતો કરીશી. મોટા બાપા બીજાને આવે હાલ ઘેર. મમ્મી આવ્યા કેટલા વાગે? ખબર નહીં ચલા વાગે આવી તો ખાવાનું બનાવે ને? ખાવાનું બનાવે તારી એટલે હું શાક ચમ બનાવ્યું? મગનું શાક બનાવ્યું. બીજું ચમ હેર ચોકન જતો થોડી એડિટિંગ પતાવીને હું આપણે જઈએ છીએ નીચે જમવા માટે. ભૂખ લાગી છે ગાઈ તો બપોરે ગાધું હતું, અત્યારે ખાઈ લઈએ જઈ. ખાવામાં મગ બનાવે છે અને ભાત છે ગાઈ છે અત્યારે, અને રોટલી બનાવી છે સરસ મજાની. તો ખાઈ લઈએ આપણે. જીવાળી રોટલી ગાઈ છે. તો જો ગાઈ સાલ પૂજારી આવ્યા છીએ આરતી છે, ખાવા બેઠા છે. જુઓ અસર ખાવ નહીં તારા? હા ચમ અપ્પા તો ભાઈ તા મેં તો ખાધું. જો આ વાત પડી જાય. જો કઈ છે હા કઈ ભેગા કરે ચાવલ નાખશે એમાં ખાસી. તો ગાઈસ ખાઈ પીને આપણે બેઠા છીએ એડિટિંગ કરવા માટે. હાલ શટડાઉન કર્યું છે. ચમક અમારા બને બી આવ્યા છે સચિનજી. તે એમના રશ્મિકા, હું અને પૂજા 4 જણા જઈએ છીએ દશામાના મેળામાં. તો પાટણ મેળો ભરાય છે. તો અત્યારે અમે જઈએ છીએ 2 બાઇકમાં 4 જણા. તો ચલો ગાઈસ મળીએ આપણે નીચે જઈ. ગાઈસ રશ્મિકા બેન મેકઅપ કેવો કર્યો? હા હા તારી બધી વાત દેખાય કશું નહીં, ખાલી ચલાયેલા. તો જો ગાઈસ સચિનજી આવી ગયા છે અને ચોકન જવાનું આપણે. અડધી રાતે ચોકન ઉપડ્યા. તો જો ગાઈસ અડધી રાતે ચોકન લઈ જાય. લાઈટ ના કારણે દેખાય. આ બધો કે ચોકન હેડે અડધી રાતે હા બધો કે અડધી રાતે ચોકન ઉપડ્યા. કે મેળામાં દશામાં. તો ગાઈસ અત્યારે બધા તૈયાર થઈને આવા જઈએ છીએ મેળામાં. જઈએ
પૂછી લે કશું ને કહી દે તો રાત પડતો અમે તો જો ગાઈસ અડધી રાતે અમે તો મેળા મેળા છીએ દશામાના ચોકડી પર આપણે આવી ગયા છીએ પછી તો જઈને મળીએ આપણે બ્લોગમાં બનાવી લેજો ગાઈસ બાઇક પાર્કિંગ કરીએ છીએ ને આ બધા સચિનજી તો બાઇક પાર્કિંગ કરી તો મારા કરવાનું છે તો આવા જઈએ આપણે આગળ તો ગાઈસ અમે આવા જઈએ છીએ દર્શન કરવા માટે માતાજીના મંદિરે દશા માતાજીના મંદિરે ચાલો અંદર ભાઈ પણ હતો ઓ જેટલા ફરીએ એટલે ઓળખી જઈએ એટલે કાંઈ સવા આપણે જઈએ અંદર દર્શન બર્શન કરી દીધા ને હવે આપણે જવા જવું છે મેળામાં ફરવા રશ્મિકા મેળામાં ફરવા જવું છે જો કે સ્ટાર ખાયા ના સ્ટાર નહીં ખાતા એ તો નહીં ખાતા ચલો ગઈ સવા આપણે જઈએ મેળામાં ફરવા તો જો ગઈ છે અહીંયા મેળો ભરવાનો છે તો આપણે જઈશું અંદર ના આપણે ચો બેહું નહીં હો માર પર તો જો ગઈ મેળામાં આપણે એન્ટર થઈ ગયા છીએ લેડા બેહું નહીં તમારે હા રશ્મિકા તારે અમે બેહું કાંઈ જમના ના રશ્મિકા તો આમાં બેસવા ગયા છીએ રશ્મિકાને આ બેઠા રશ્મિકાને જમનાને બેઠા ના મજા આવી ચક્કર આવે ચક્કર આવે ચક્કર શું જતું તું હા શું જોવા કાંઈ જશું કે અહીં સવા અમે જઈએ છીએ અજગરમાં બી હા તો ગાઈસ બધા પાછળ બેઠા છીએ રશ્મિકાને સચિનજી ને જમનાને મેં પૂજા બે આગળ બેઠા છીએ અને બે છોકરા કારણ કે ડ્રાઇવિંગ મારા કરવાનું છે ડ્રાઇવિંગ મારા નહીં કરવાનું ગાડી મારા ચલાવવાનું તો ગાઈસ હવે હેડી છે રેલગાડી ડાયનો તો ઘેરે લઈને હું હેડ્યો હું તો ગાઈસ આ બધા બેહીને હવે નીકળીએ નાસ્તો બાસ્તો કરવા જઈએ હવે તો ગાઈસ અમે આવ્યા છીએ ગોળા ડીલ્સ ખાવા માટે અત્યારે ઓના અડધી રાતે ગોળા આપણે વગન સિઝને તો ગાઈસ ફાઇનલી આવી જશે ગોળા ડીલ્સ ખાઈ લે ચાલુ કર તો જો ગાઈસ હવે અમે ઘેર પોકવા આવ્યા છીએ ફ્રેન્ડ્સ તો આવી ગયા છીએ અને ગાઈસ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચલો ગાઈસ બાય બાય ગુડ નાઇટ મળીએ કાલે નવા બ્લોગમાં સમાપ્ત કરીએ છીએ